ત્યાં પણ જાઓ તમને ગુજરાતીઓ તો મળી જ જશે. તો હમણાં ડિસેન્ડિંગ કરતી હતી, ઓલમોસ્ટ મારું લાસ્ટ પેચ જ છે, મે બી 15-20 મિનિટ હજી લાગશે. તો એક ફેમિલી જોઈ મેં, ઇન્ડિયન ફેમિલી, તો એ લોકો ઉપર ચડતા હતા. હું શોક, મેં કીધું આટલું સાંજના 6-6:30 વાગે ચાલુ કર્યું છે આ લોકો, એટલે ગાંડા વાંડા છે, આટલી વાર સુધી સૂતા હતા કે શું? તો પછી એ લોકોએ મેં પૂછ્યું કે યુ આર ગોઈંગ ટુ ધ ટોપ ઓર કેમ. એ પહેલાં તો ઇંગ્લિશમાં વાત કરી, ઠીક છે. પછી બધું એ લોકોને કીધું આવી રીતે કે ના નહીં જાઓ, બહુ દૂર છે, આ છે. તો એ લોકો ઠીક છે નહીં જાઓ. તો પછી હું આગળ ગઈ અને પછી એ જવું છે કે નહીં આપણે, એટલે પછી મેં કીધું કે પછી એમને પૂછ્યું ગુજરાતી, ઓકે. પછી અમે ગુજરાતીમાં વાતચીત કરી. પછી મેં એમને કીધું સોલો ટ્રીપ છું, એમણે પૂછ્યું ક્યાં ક્યાં જવું જોઈએ આ તે. તો મેં થોડું ઘણું કીધું. પછી લોકોએ કીધું કે ક્યાં ફરી આવ્યા ને બધું. તો આપણા ગુજરાતીઓ તો બધા જ મળે. એ લોકો બધા લંડનથી હતા, તો લંડનથી ફરવા આવ્યા હતા, ફેમિલી સાથે જોડે આવ્યા હતા. તો મેં કીધું, એ લોકો મને ગ્લેન નેવિસનું પૂછતા હતા. તો ગ્લેન નેવિસ બી એક બેન નેવિસની જેમ એની બેન ભાઈ કાંઈ તો છે ગ્લેન નેવિસ, તો એ પણ છે. પણ એનું મોટું એટલું હાઈક નથી અને એ લોકો કહે છે કે એ બાય કાર બી તમે જઈ શકો છો. તો મને એટલી આઈડિયા નથી, તો મેં એમને કીધું કે મને એટલું કાંઈ ખબર નથી, પણ ડેફિનેટલી આ વાળો રૂટ તો નથી ગ્લેન નેવિસ માટે. બસ એ જ. બાકી તો આપણે ગુજરાતી તો જ્યાં જોઈએ ત્યાં ગુજરાતી તો આપણે મળે જ કાં.